નમસ્કાર, મારું નામ ડૉક્ટર રામકૃષ્ણ દરજી. હું અહીંયા પાલનપુરમાં શ્રુતિ ગેસ્ટ્રો હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ સર્જન તરીકે ફરજ બજાવું છું. આજે આપણે જાણીશું એક્યુટ વાયરલ હિપેટાઇટિસ. એક્યુટ વાયરલ હિપેટાઇટિસ એક લીવરની બીમારી છે, જેની અંદર લીવરની અંદર સોજો આવે છે અને દર્દીને મુખ્યત્વે પેટની અંદર દુખાવો થવો, ઉબકા આવવા, ઉલટી થવી એ રીતના લક્ષણો બતાવે છે. આ લક્ષણો બતાવતા દર્દી જ્યારે ડૉક્ટરનો સંપર્ક કરે છે અને એના જ્યારે રિપોર્ટ્સ કરવામાં આવે છે ત્યારે એ રિપોર્ટ્સની અંદર મોટા ભાગે એનું એસજીપીટી, એસજીઓટી અને એનું બિલિરુબિન વધેલું આવે છે. એનું કારણ એ જ કે જ્યારે પણ લીવરની અંદર ઇન્ફેક્શન થાય છે ત્યારે લીવરના જે સેલ્સ હોય છે એ તૂટવા માંડે છે. એ તૂટવાના કારણે એનું લોહીની અંદર ભળે છે, જેના કારણે થઈ એનું લીવર આપણું એસજીપીટી અને એસજીઓટી વધેલું જણાય છે. મુખ્યત્વે શરૂઆતના દિવસોમાં જ્યારે એસજીપીટી વધે છે ત્યારે અમે લોકો એને કમળા તરીકે ટ્રીટ કરતા હોઈએ છીએ અને આ કમળો એટલામાં ટ્રીટ કરવામાં આવે છે કે જો એની સારવાર ન લેવામાં આવે તો કમળામાંથી કમળી થતી હોય છે અને પછીથી ઘણા દર્દીઓને લીવર ફેલર થઈ જવાના પણ કારણો જોવા મળતા હોય છે. જ્યારે પણ આપણે કમળાની સારવાર કરતા હોઈએ છીએ ત્યારે કમળો પહેલાં ઘટે છે અને પીળીઓ વધે છે અને આ વધેલો પીળીઓ ધીમે ધીમે દવા લેવાથી સંપૂર્ણપણે અઠવાડિયા બે અઠવાડિયાની અંદર જતો રહે છે. હિપેટાઇટિસ માટે ડરવાની જરૂર નથી, પરંતુ એના માટે સજાગ થવાની જરૂર છે, ખાસ કરીને આ વરસાદના દિવસોમાં. કેમ કે હિપેટાઇટિસ એ ખૂબ જ કોમનલી જોવા મળતો રોગ છે અને એ વોટરબોર્ન ડિસીઝ છે. એ ટેમ્પરરી હોય છે, વિધિન 6 મંથની અંદર આપણા લોહીમાંથી જતો રહે છે અને એના માટે કોઈ જાજી ચિંતા સેવવાની જરૂર નથી. તમને જો આમાંના કોઈ લક્ષણો દેખાય કે જો તમારા શરીરની અંદર પીળીઓ દેખાય છે, ઉલટી ઉપકા જેવું થાય છે અને પેટમાં દુખાવો થાય છે, તરત જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો, રિપોર્ટ કરાવી અને સ્પેશિયાલિસ્ટની સલાહ લો.